નમસ્કાર. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે એક બહુ મોટી તક આવી છે. ચાલો 2026ની વિદ્યા સહાયક ભરતીની બધી વિગતો જાણીએ. જી હા, રાજ્ય સરકારે પૂરી 11,700 વિદ્યા સહાયકની જગ્યાઓ માટે જાહેરાત કરી છે. આ ખરેખર બહુ મોટી તક છે. તો ચાલો આ ભરતીની કેટલીક ખાસ વાતો પર એક નજર નાખીએ. આ તક ચૂકવા જેવી નથી. પણ સવાલ એ છે કે વિદ્યા સહાયક એટલે શું? અને કોણ આના માટે અરજી કરી શકે? ચાલો સમજીએ. સરળ શબ્દોમાં વિદ્યા સહાયક એટલે સરકારી શાળાઓમાં ભણાવતા મદદનીશ શિક્ષક, જેમનો રોલ ખૂબ જ મહત્વનો હોય છે. એમની મુખ્ય જવાબદારીઓમાં ભણાવવું, લેસન પ્લાન બનાવવા અને શાળાની બીજી પ્રવૃત્તિઓમાં મદદ કરવાનો સમાવેશ થાય છે. તો પછી આ રોલ માટે કોણ અરજી કરી શકે? એના માટે શું લાયકાત જોઈએ? ઓછામાં ઓછું 12મું પાસ, ગ્રેજ્યુએશન અને હા, ટેટ કે એચટેટ પાસ હોવું તો ફરજિયાત છે. એટલું જ નહીં, ઉમેદવારની ઉંમર 18થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ગુજરાતી ભાષા આવડવી જરૂરી છે. ચાલો હવે આખી પ્રોસેસ સમજીએ, ફોર્મ ભરવાથી લઈને છેક નોકરી મળવા સુધીની. અરજી કરવાની પ્રોસેસ એકદમ સરળ અને પૂરી રીતે ઓનલાઈન છે. પણ કેવી રીતે કરવી? બસ આ 4 સ્ટેપ્સ છે. રજિસ્ટર કરો, ફોર્મ ભરો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને છેલ્લે સબમિટ. બસ. હા, ફોર્મ ભરતા પહેલા આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને તૈયાર રાખશો તો કામ ફટાફટ થઈ જશે. ઓકે, ફોર્મ તો ભરી દીધું, પણ પછી સિલેક્શન કેવી રીતે થશે? એના સ્ટેપ્સ શું છે? સિલેક્શનના મુખ્ય 4 સ્ટેજ છે: લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ઇન્ટરવ્યૂ અને પછી ફાઇનલ અપોઇન્ટમેન્ટ. હવે વાત કરીએ તૈયારી અને આ જોબના ફાયદાઓની, કારણ કે આ માત્ર નોકરી નથી, એનાથી ઘણું વધારે છે. આમાં સારો પગાર તો છે જ, સાથે મેડિકલ સુવિધાઓ અને કરિયરમાં આગળ વધવાની પણ તક મળે છે. તો પછી આ પરીક્ષા પાસ કરવા માટે અસરકારક તૈયારી કેવી રીતે કરી શકાય એ પણ જોઈએ. સૌથી પહેલાં સિલેબસ સમજો, રોજનું ટાઈમટેબલ બનાવો, મોક ટેસ્ટ આપો અને અપડેટેડ રહો. તો હવે શું કરવાનું છે? બસ ઓફિશિયલ વેબસાઇટ સેવ કરી લો અને આજથી જ તૈયારી શરૂ કરી દો. યાદ રાખજો, આ તક માત્ર નોકરી નથી, પણ ગુજરાતનું ભવિષ્ય ઘડવાની એક મોટી તક છે.